તો ફાઇનલી ગાઈઝ આપણે હવે મસ્ત મજાનું ભાઈ સપ્તરંગ ક્રિએટર ફેસ્ટનું બધું જ ફંક્શન એટેન્ડ થઈ ગયું છે ને ભાઈ નેક્સ્ટ લેવલની મજા આવી કે હવે આપણે જવું છે ઘરે. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો. બધા ક્રિએટરોને તમે જોયા કેવું લાગ્યું કમેન્ટમાં જણાવજો. હવે આપણે જઈએ અહીંયાથી વસ્ત્રાલ. ચાલો બાને ટાટા કહી દે બેટા. ટાટા બાય બાય હીરો. બસ લઈ લે ના હવે તો ના નો ભેગું જ ન થાય હવે નો તો હવે અમે રજા લઈએ ભાઈ. બહુ મજા આવી તો છોકરા હાલો બાપાજી તારા વર્ષભાઈ બાપાજી તારા બાપુ તારું સ્કૂટર જ ન હોત ને તો 2 કલાકે ન પોગે તો 11 વાગે ન પોગે. તે કીધું એ સારું કર્યું એટલે મને બહુ યાદ રહે ભાઈ. જો ફાઇનલી આપણે ભાઈ વર્ષા માસીના ઘરેથી નીકળી ગયા અને આ એનો ગેટ છે જે હમણાં ખોલશે. અરે વાહ ખુલ્લી ગયો ગાઈસ. અને અત્યારે વાગી ગયા છે 11:30 અને આ કાકાની માર્કેટ છે. The next morning. તો ગુડ મોર્નિંગ વિરાંશભાઈ. એ વિરાંશભાઈ માતાજીના દર્શન કરવા કોને આવવાનું છે? માતાજીના દર્શન કરવા કોણ આવશે? ગુડ મોર્નિંગ. એ વિરાંશભાઈ માતાજીના દર્શન કરવા કોણ આવશે? માતાજીના દર્શન કરવા કોણ આવશે? એ વિરાંશભાઈ આપણું ગુડ મોર્નિંગ છે ને માતાજીના મંદિરે થઈ ગયું. કોણ છે? કોણ છે? ગુડ મોર્નિંગ વિરાંશ. ઉઠીને તરત દાદા પાસે જો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ વિમોરિયન. ગુડ મોર્નિંગ વિરાંશ. તો બધાય ફેમિલીને ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં? મજામાં જશો. હું પણ મજામાં. તો કાલે ક્રિએટર ફેસ્ટમાં ગયા હતા ને તો ત્યાં એક ભાઈ એમ કીધું કે તમારી યુટ્યુબ ચેનલ બતાવો. મોટા યુટ્યુબર હતા, ઇન્ફ્લુએન્સર હતા ઇન્સ્ટાગ્રામની અંદર. હું તમને આમાં હમણાં બતાવી. એ ભાઈ અમારો વિડીયો ચેક કરીને કીધું જેમાં આપણે 2 બગદાણા જતા હતા ને વિડીયો જોતા હતા. એ કે તમે આવા જ વિડીયો બનાવો. એ કે ગઈકાલે આપણે અમદાવાદ હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ યુનિવર્સિટીની અંદર, જ્યાં આપણે સપ્તરંગ ક્રિએટર ફેસ્ટનું ફંક્શન એન્જોય કર્યું. ભાઈ જબરજસ્ત ફંક્શન ભાઈ એટેન્ડ કર્યું છે. અને જે લોકોએ સપ્તરંગ ક્રિએટર ફેસ્ટનું ફંક્શનનું જેને આયોજન કર્યું હતું એ લોકોને ધન્યવાદ છે. નેક્સ્ટ લેવલનું આયોજન કર્યું હતું ભાઈ. અમને બહુ એટલે બહુ મજા આવી ત્યાં. અને એ વિડીયો હજી તમે ન જોયો તો જોયો છો, કેમ કે ગુજરાતના બહુ મોટા મોટા ક્રિએટરો ત્યાં આવ્યા હતા. અમે બધાને મળ્યા હતા અને ખૂબ એન્જોય કરી હતી ભાઈ. એ વિડીયો ખાસ કરીને જોઈ આવજો. આજનો વ્લોગ આપણે માતાજીના દર્શન કરીને ચાલુ કરવાનો છે, એટલે કે માતાજીના દર્શનનો કરવાનો છે. આપણે માતાજીએ દર્શન કરવા જઈશું અને તમને આજે અમારા કુળદેવી માતાના દર્શન કરાવશું. તો ચાલો હવે આપણે પહેલા ગાડીમાં મૂકી દઈએ. જો આ 2 છોકરા આગળ જાય છે. બધો સામાન ગાડીમાં લોડ થઈ ગયો છે. હવે અહીંયાથી આપણે માતાજીના દર્શન કરવા જઈશું. ચલો કમલાય માતા કી જય. ચેક કરો મોરિયનભાઈ શું પહેર્યું છે? હોલીલેન્ડ માઇક. વિરાંશભાઈ શું પહેર્યું છે? માઇક. ભાઈ આ છે આપણા માતાજીનો ગેટ. જવાનો વિરાંશને મોરિયા ભાઈ માઇક ભાઈ રિસીવર ને માઇક હોય ને એ બધું એ લઈ ગયા. એ રમે છે. બોલો હવે કેટલા હજારનું છે તમને ખબર? હવે આપણે રૂરુ ભૈરવ દાદાના દર્શન કરીએ. જય રૂરુ ભૈરવ દાદા. બહારનું પરિસર મિત્રો
ને અહીંયા ઓફિસ છે મૃત્યુંજય મહાદેવનું મંદિર છે અતિ પ્રાચીન ને આ બેને અહીંયા પરિસરમાં બહુ મજા આવી છે વિરાંશને અમને આવી મોરિયનને જો આટા જ મારે છે ને બહુ હર હર મહાદેવ મૃત્યુંજય મહાદેવ જય મહાદેવ બોલો જય મહાદેવ તો બહારથી અમારા માતાજીનો વ્યૂ કંઈક આવો છે મંદિરનો हमारे पप्पा तारी गाड़ी लेवा जाए છે જ્યાં અમે મારી ગાડી પડી અને તમે લોક જો છો ને એ મારા પપ્પાનો જ છે હવે મમ્મી ને પૂનમ અહીંયાથી બકાલું લે છે અહીંયા છે ને બહુ મસ્ત શાક માર્કેટ ભરાય છે તો મિત્રો અમે જતા હતા તળાવવાળા મંદિરે દર્શન કરવા માટે અને રસ્તામાં આવી ગયું ભાઈ અમારું ફેવરેટ અમે જે જગ્યાએ નાસ્તો કરીએ છીએ ને બધાની ઈચ્છા છે કે હાલો અહીંયા ભજીયા ગોટા ખાઈએ તો ચાલો આપણે ગાડી અહીં પાર્ક ગાડી કાકા અહીંયા રોડની સાઈડ અહીંયા લગાડી છે આપણે જવાનું છે શિવશક્તિમાં માંડલ આવીએ અને ભજીયા ન ખાઈએ એવું તો બને નહીં તો આ રીતે કંઈક ગોઠવાઈ ગયા છીએ ભજીયા પપ્પાના તો ફેવરેટ છે જ પણ મોરિયન ને વિરાંશ ને પૂનમ ને મમ્મી ને બધાને ભજીયા ફેવરેટ તો હવે અમે પહોંચી ગયા છીએ તળાવવાળા મંદિરે ભાઈ અહીંયા આવીએ ને તો અહીંયા સુકૂન જ કંઈક અલગ મળે છે અને આ અમારું છે ને પ્રાગટ્ય સ્થાન તળાવવાળા મંદિરનું ખંભલાઈ માતાજી અને હા મિત્રો અહીંયા છે ને ભાઈ રૂરુ ભૈરવ દાદાની મૂર્તિ ભાઈ નેક્સ્ટ લેવલની છે જે હું તમને હમણાં આગળ બતાવું બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો સામે આ તમે જોઈ રહ્યા રૂરુ ભૈરવ દાદાનું મૂર્તિ યજ્ઞશાળા બની રહી છે હમણાં તૈયારી ચાલી રહી છે જો તો જો મિત્રો વાંચો વિક્રમ સંવત 1340 માગસર સુદ 14 પ્રભાતે ચામુંડા માતાનો બાળ સ્વરૂપે પ્રગટ થાય છે હવે મિત્રો કોઈનું તળાવ તમને બતાવું તળાવની વચ્ચે વાસુદેવ માતાનું મંદિર છે આ રીતે નર્મદા મૈયાનું તળાવ છે આ માંડલ ગામમાં મધ્યે એકદમ વચ્ચે આ આપણું માતાજીનું મંદિર છે કે છે વીરુ તો શું કરવું છે તારે તારે જોઈએ છે શું તો તે હમણાં આવીને મને શું કીધું વિરાંશ એમ કે છે તમારો ફોન આપો ને મારે ફોટો પાડવો છે બોલ તો શું હા વીરુ સોરી કહી દીધું મેં સોરી કહી દીધું વીરુ ફોટો પાડ લે સોરી કહી દીધું મેં ફોટો પાડ લે મિત્રો હવે આપણે મસ્ત મજાના પ્રાગટ્ય મંદિરના દર્શન થઈ ગયા હવે આપણે જાશું ઘરે તો જો મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે માંડલથી છે ને ભાઈ વિરમગામ સાઈડ વચ્ચે પહોંચ્યા ને તો પહેલા મેં કીધું આપણે હવા ભરાઈ લઈએ તમને મેં બીજી વાર કહું છું કે આમાં જેટલા પૈસા નાખ્યા ને એટલામાં તો નવા ટાયર આવી જાય મિત્રો એટલી હવા ભરાવી આપણે મિત્રો આગળ આ ટેમ્પો જાય છે ને
એ ભાઈ પેલા છે ને આવડું આ બોર્ડ વાંચ્યું અને હવે જો મોબાઈલ કાઢીને સબસ્ક્રાઇબ કરે છે. મિત્રો માંડલથી ઘરે જતા હોય અથવા ઘરેથી માંડલ જતા હોય અને આપણે રામ છાપરી ન ઊભા રહીએ એવું તો બને નહીં. અને ખાસ તો નાના નાના છોકરા હોય ને તેને રસ્તામાં આપણે ગાડી ઊભી રાખીએ ને હોલ્ટ કરો એમ કરતા આ તો હુઈ ગયો તો ને જાગી ગયો. જો એક સોડા લીધી ને હજી રમલ લેવું છે. તે શું લીધું? ઓ ભાઈ સાહેબ બહુ બધો નાસ્તો લઈ લીધો છે. મેં જો મમ્મી અહીંથી કંઈક લે છે. શું લ્યો છો? લીમડાના કોર લે છે અહીંથી. હવે મિત્રો આપણે અહીંથી નોન સ્ટોપ આ બાજુ જવાનું છે. વિરમગામથી નીકળ્યા છે આપણે. હા બે ટેસ્ટનો અલગ અલગ ન કરે. નળ સરોવર ગાઈઝ, નળ સરોવર નેશનલ બર્ડ સેન્ચ્યુરી નળ સરોવર. બપોરના છે ને 2:30 વાગી ગયા છે અને 3:30 વાગ્યાનું મોરિયનને ટ્યુશન છે. તો મેં કીધું ભાઈ ઘરે તો કાંઈ મેળ નહીં આવે, રસ્તામાં આપણે કંઈક પેટ પૂજા કરતા જઈએ. અને વિરાંશભાઈ સૂતા છે. ભાઈ વિરાંશને સુવા દઈએ ઘડી, જ્યાં સુધી સૂવે ત્યાં સુધી. ગાડી ચાલુ છે અને વિરાંશ અંદર સૂતો છે. મિત્રો અમે છે ને એવી જગ્યાએ બેઠા કે અહીંયાથી છે ને સામે ગાડી દેખાશે. તો આજનું જમવાનું કંઈક આ રીતે છે. બહુ બધા શાક છે, રોટલી છે, ભાખરી છે, લાડવો છે ભાઈ, અને બધા જમવા બેસી ગયા છે ભાઈ. A few moments later. હું છે ને વિરાંશને લઈ આવ્યો ગાડીમાંથી. કીધું અમે જમવા બેઠા છે ને એ ભૂખ્યો રહેશે. આ કે હું એને મેગી ખવડાવી દઈશ. મેગીને હું એને જગાડી આવું, જગાડીને લઈ આવ્યો એને. હું હવે જમી લેશે અહીંયા, પછી હું એને આઈસ્ક્રીમ અપાવીશ. તો ફાઇનલી ભાઈ આપણે ઘરે પહોંચી ગયા. બપોરના 3:30 થઈ ગયા. આઈ થિંક 3:15 વાગે પહોંચી ગયા હતા. આપણે જે જમા કરવા. અને એની એક વાત હું તમને લાસ્ટમાં કહીશ. અત્યારે મોરિયનને ટ્યુશનમાં મૂકવા જવો છે. બધો સામાન કાઢી લીધો છે ગાડીમાંથી ને આપણે ઘરે આવી ગયા છે. જો બધો સામાન બધો બહાર કાઢી લીધો છે ગાડીમાંથી. ભાઈ સાહેબ મજા આવી ગઈ, મજા. તમને બ્લોગ જોવાની કેવી મજા આવી કમેન્ટ કરી દેજો. ચાલો ફટાફટ જાય મોરિયનને ટ્યુશનમાં મૂકી આવું, કેમ કે કાલથી મોરિયનની એક્ઝામ ચાલુ થાય છે. નેક્સ્ટ લેવલ.